Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ નેતાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ ન્યાય મંદિર દૂધવાલો મહોલ્લાના નાકા પાસે છેલ્લા લાંબા સમયથી ગંભીર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. આ વિસ્તારમાં બહારના વેપારીઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. આ જ રોડ પર આવેલી મસ્જિદમાં નમાઝ માટે આવતા લોકોને પણ ભારે તકલીફ પડી રહી છે. નમાઝ અદા કરવા જતા સમયે લોકોને વાહનો વચ્ચેથી કૂદીને પસાર થવું પડે છે, જે અત્યંત જોખમી છે. ખાસ કરીને રિક્ષા ચાલકો દ્વારા અસ્તવ્યસ્ત રીતે વાહન ચલાવવાના કારણે પરિસ્થિતિ વધુ વંસી રહી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્ગ પરથી નિયમિત રીતે કેટલાક જવાબદાર અધિકારીઓ પસાર થાય છે, છતાં પણ તેમને આ ગંભીર ટ્રાફિક સમસ્યા દેખાતી નથી કે પછી જાણે અજાણ બને છે. સ્માર્ટ સિટી અને ટ્રાફિક હળવો કરવાની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. If you like this video, then like, share and subscribe to Mirror Now.